મિત્રો, નેક્સ્ટ ટાઈમ આપણે વાત કરી હતી ટાઈપ્સ ઓફ રિપેર એઝ પર સીપીડબ્લ્યુડી. સીપીડબ્લ્યુડી એટલે કે સેન્ટ્રલ પબ્લિક વર્કિંગ ડિપાર્ટમેન્ટ. હવે મિત્રો આજે આપણે વાત કરવી છે કે ત્યારે આપણે ટોટલ કે જે રિપેર એઝ પર સીપીડબ્લ્યુડી પ્રમાણે વાત કરી હતી તેમાં 3 પ્રકારના રિપેર હતા: ડે ટુ ડે રિપેર, એન્યુઅલ રિપેર, સ્પેશિયલ રિપેર. ક્લિયર? ડે ટુ ડે રિપેર, એન્યુઅલ રિપેર એન્ડ સ્પેશિયલ રિપેર. એઝ પર સીપીડબ્લ્યુ મેન્ટેનન્સ મેન્યુઅલ 2012. હવે આ જે મેન્યુઅલ છે મિત્રો, કદાચ મને નેટ ઉપરથી જો મળશે તો હું તમારા ગ્રુપમાં, ગૂગલ ક્લાસના ગ્રુપમાં એને અપલોડ કરી દઈશ કે સીપીડબ્લ્યુડીની મેન્ટેનન્સ મેન્યુઅલ 2012, ધ રિપેર આર ક્લાસિફાઈડ 3 ટાઈપ્સ: ડે ટુ ડે રિપેર, એન્યુઅલ રિપેર એન્ડ સ્પેશિયલ રિપેર. ક્લિયર? ડે ટુ ડે રિપેર, એન્યુઅલ રિપેર એન્ડ સ્પેશિયલ રિપેર. એમાં આપણે ડે ટુ ડે રિપેર, એન્યુઅલ રિપેર વિશે ડિસ્કસ ચર્ચા આગળના લેક્ચરમાં કરી હતી. આજે આપણે મિત્રો સ્પેશિયલ રિપેર વિશે ડિટેલ ચર્ચા કરવી છે અને સાથોસાથ આજે આપણે જોવું છે કે જે રિપેર માટે આપણે જે કમ્પ્લેન કરીએ છીએ સીપીડબ્લ્યુડીને એ કયા ફોર્મેટમાં આપણે કરવાની હોય છે. તો એ જુદા જુદા ફોર્મેટ વિશે આપણે ડિટેલ ચર્ચા આજના લેક્ચરમાં કરશું. સ્પેશિયલ રિપેર. મિત્રો સ્પેશિયલ રિપેર એટલે કે એવી વસ્તુ કે આની પહેલાંના ડે ટુ ડે રિપેર, પછી ટાઈમ ટુ ટાઈમ રિપેર કે જે હતું કે એમાં આપણે બીજું કયું હતું કે એન્યુઅલ રિપેર, અને એ પછીનો જે પોર્શન છે એ સ્પેશિયલ રિપેર. આમ તો મિત્રો એક વખત જીટીયુમાં ક્વેશ્ચન પૂછાયેલો કે સ્પેશિયલ રિપેર ટુ બિલ્ડિંગ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 7 ગ્રુપ. સ્પેશિયલ રિપેરમાં આપણે બિલ્ડિંગને ટોટલી 7 ગ્રુપમાં ડિવાઈડ કરી દઈએ છીએ. તો કે તમને 3 માર્કમાં ક્વેશ્ચન પૂછી શકે કે સ્પેશિયલ રિપેર ઓફ બિલ્ડિંગ ઇઝ વિચ ટાઈપ્સ ઓફ ડિવાઇડેડ ઇન ગ્રુપ. તો કે કેટલા ભાગમાં એને ડિવાઈડ કરી શકાય. તો ખાસ કોન્ક્રીટ વર્ક, મેસનરી વર્ક, વુડ વર્ક, સ્ટીલ વર્ક, સેનેટરી એન્ડ વોટર સપ્લાય ગ્રુપ એન્ડ વોટરપ્રૂફિંગ ટ્રીટમેન્ટ એન્ડ ઇલેક્ટ્રિક વાયરિંગ ફિટિંગ. કોન્ક્રીટ વર્ક કે જે કોન્ક્રીટ વર્કમાં તમને બધું ખબર છે, બીમ, કોલમ એટલે કે મોસ્ટલી એલિમેન્ટ્સ. મેસનરીમાં તમને ખબર છે ચણતર, પ્લાસ્ટર. વુડ વર્ક્સમાં ખબર છે તમને ડોર, વિન્ડો. સ્ટીલ વર્ક્સ તો કે કોઈ ફ્રેમિંગ હોય એટલે કે વિન્ડોનું ફ્રેમિંગ હોય, ડોરનું ફ્રેમિંગ હોય. સેનેટરી એન્ડ વોટર સપ્લાય, ડ્રેનેજ વર્ક. વોટરપ્રૂફિંગ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે સ્લેબ ઉપર કે જેથી પાણી ડ્યુરેબિલિટી પ્રોટેક્શન થાય. એન્ડ ઇલેક્ટ્રિક વાયરિંગ ફિટિંગ, ઇલેક્ટ્રિક વાયર અને ફિટિંગ કે જે ઇલેક્ટ્રિકલ વર્ક કે જેના દ્વારા આપણે અત્યારે ખબર છે કે લાઇટની સૌથી વધારે જરૂરિયાત. તો કે આવી રીતે ટોટલી રિપેરને 7 ભાગમાં ડિવાઈડ કરેલા છે. ખાસ મિત્રો ઘણી વખત જીટીયુ એક્ઝામમાં પૂછાયેલું છે સ્પેશિયલ રિપેર વર્ક કેન બી ડિવાઇડેડ ઇન્ટુ 7 પાર્ટ: કોન્ક્રીટ વર્ક, મેસનરી વર્ક, વુડ વર્ક, સ્ટીલ વર્ક, સેનેટરી એન્ડ વોટર સપ્લાય, વોટરપ્રૂફિંગ ટ્રીટમેન્ટ એન્ડ ઇલેક્ટ્રિક વાયરિંગ ફિટિંગ. ક્લિયર? હવે ક્વેશ્ચન થાય કે મિત્રો કે સ્પેશિયલ વર્કમાં આપણે કરીએ છીએ શું? તો ખાસ એક વસ્તુ કે બિલ્ડિંગ એઝ ધ બિલ્ડિંગ એજીસ ધેર ઇઝ ડિટોરિએશન ટુ ધ વેરિયસ પાર્ટ ઓફ બિલ્ડિંગ એન્ડ સર્વિસ. હવે જેમ જેમ કોઈ બિલ્ડિંગ જૂનું થાય, હવે તમે સમજો આપણે કોઈ બી બિલ્ડિંગ હોય એ જેમ જેમ જૂનું થતું જાય એમ એનામાં કંઈક ને કંઈક ડિટોરિએશન પ્રોસેસ ચાલુ થતી હોય છે, કંઈક ને કંઈક એસે વિયર એન્ડ ટીયર ચાલુ થતું હોય છે. તો કે મેજર રિપેર રિપ્લેસમેન્ટ ઓફ એલિમેન્ટ્સ become inevitable. It become necessary prevent the structure from deterioration and under wear and tear, as well as the restore it back to original position. એટલે કે જે રિપેર કરવાનું છે કે જેથી તે ઓરિજિનલ પોઝિશનમાં શું આવે, પાછું આવે. એટલે કે જે ડેમેજ થયેલું છે એને રીએસેસ કરીને પોતાની મૂળ સ્થિતિમાં પાછું લાવવાનું જે રિપેર કરવામાં આવે ધેટ ઇઝ અ સ્પેશિયલ રિપેર. હવે કે સર સ્પેશિયલ રિપેરમાં કયા પ્રકારના વર્કને કન્સિડર કરવામાં આવે, શું અંદર કન્સિડરેશન કરવામાં આવે? તો ખાસ મિત્રો આ બી એક ક્વેશ્ચન પૂછાયેલો છે. તો કે ફોર વિચ ટાઈપ્સ ઓફ વર્ક ઇન્ક્લુડ અંડર ધ સ્પેશિયલ રિપેર, કે કયા કામો છે કે જેને સ્પેશિયલ રિપેરની અંદર કન્સિડરેશન કરવામાં આવે. તો એની પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન એના ઉપર જઈએ. તો હવે ધ ફોલોવિંગ ટાઈપ્સ ઓફ વર્ક
ઇન્ક્લુડ જનરલ આર અંડર ધ સ્પેશિયલ રિપેર. તો કે નીચેના ટાઈપ્સના જે વર્ક છે એને આપણે જનરલ વર્ક ઇન્ક્લુડિંગ જનરલ વર્ક આર અંડર ધ સ્પેશિયલ રિપેર, કે જેને આપણે સ્પેશિયલ રિપેરમાં કન્સિડરેશન કરીએ છીએ. હવે ખાસ એક વસ્તુ, સ્પેશિયલ રિપેરમાં પહેલું તો વ્હાઇટ વોશિંગ, કલર વોશિંગ એન્ડ ડિસ્ટેમ્પરિંગ. ચલો એ તો નોર્મલી છે, વ્હાઇટ વોશિંગ કરાવવું પડે, કલર વોશિંગ કરાવવું પડે, ડિસ્ટેમ્પરિંગ કરાવવું પડે. નેક્સ્ટ, રિપેર ઓફ ઇન્ટરનલ રોડ્સ એન્ડ પેમેન્ટ ઇન ધ કોલોની. હવે કોલોની હોય, સરકારી આવાસ કોલોની હોય, તો એની અંદરના ઇન્ટરનલ રોડ અને આજુબાજુના પેવર બ્લોક તૂટ્યા હોય તો એને રિપેર કરાવવો પડે. રીપેન્ટિંગ વર્ક, હવે રીપેન્ટિંગ એટલે કે કલર કરાવો, તો એવું એમાં કયું આવે તો કે વુડ વર્ક આવે, લાકડાને, અને બીજું આયરન વર્ક, ફ્રેમિંગને, તો એને કલર કરવાનો થાય. રિપ્લેસમેન્ટ ઓફ ડોર, વિન્ડો, ફ્રેમ એન્ડ શટર. રિપ્લેસમેન્ટ ઓફ ડોર, વિન્ડો, ફ્રેમ એન્ડ શટર. Replacement same as it is. Replacement of door window fittings same as it. Replacement of water supply and sanitary fitting. Next, regracing of lawn within 5 to 10 years. Renovation of lawn in 5 to 6 years. Renovation of appearance. Appearance એટલે કે બિલ્ડિંગનો બાહ્ય દેખાવ. Appearance of building. આર્કિટેક્ચરલ ચેન્જીસ ઓફ ધ બિલ્ડિંગ. હવે ઘણી જગ્યાએ તમે જોયું હશે કે જે બિલ્ડિંગ પહેલા કંઈક ઓર હતું અને થોડા સમય પછી જેમ જેમ ચેન્જીસ આવતા જાય એમ એના આપણે શું કરતા હોઈએ છીએ, બાહ્ય દેખાવ સુધારવા માટે કંઈક ને કંઈક અંશે પ્રયત્ન કરતા હોઈએ. તો એ શેમાં કન્સિડરેશન થશે? રિનોવેશન ઓફ એપિયરન્સ ઓફ બિલ્ડિંગ એન્ડ રિપ્લેસમેન્ટ ઓફ બિલ્ડિંગ સર્વિસીસ. ક્લિયર? તો મિત્રો મેન પોઈન્ટ, હવે આ પોઈન્ટને યાદ રાખવા માટે તમારે ખાસ એક વર્ડ બને, રિપેર, રીપેન્ટિંગ, રિપ્લેસમેન્ટ, રીગ્રેસિંગ એન્ડ રિનોવેશન. ક્લિયર? કયા? તો પહેલું રિપેર, રીપેન્ટિંગ, રિપ્લેસમેન્ટ, રીગ્રેસિંગ, રિનોવેશન એન્ડ છેલ્લું હતું રિપ્લેસમેન્ટ. ક્લિયર? તો યાદ રહેશે ફરીથી, રિપેર, રીપેન્ટિંગ, રિપ્લેસમેન્ટ, રીગ્રેસિંગ, રિનોવેશન, રિપ્લેસમેન્ટ. આવી રીતે ખાસ એને આપણે યાદ રાખી શકીએ કે જેથી જીટીયુમાં આપણે ઇઝીલી આ ક્વેશ્ચનનો આન્સર આપી શકીએ. ક્લિયર મિત્રો? હવે ખાસ ક્વેશ્ચન, આજે આપણે 2 ક્વેશ્ચન થઈ શકે એવા હતા જીટીયુમાં. તમને એવું પૂછે, ડિટેલ સ્ટડી ઓફ સ્પેશિયલ રિપેર એન્ડ વિચ ટાઈપ્સ ઓફ ગ્રુપ કેન બી ડિવાઇડેડ અંડર ધ સ્પેશિયલ રિપેર એન્ડ વિચ ટાઈપ્સ ઓફ વર્ક ઇન્ક્લુડ જનરલી અંડર ધ સ્પેશિયલ વર્ક. તો આ ક્વેશ્ચનનો આન્સર તમે મિત્રો લખી શકો આરામથી. તો આજનો આ ક્વેશ્ચન ખાસ સ્પેશિયલ રિપેર વિશે વાત કરી. હવે મિત્રો ખાસ એક વસ્તુ જોવું છે, સ્પેશિયલ રિપેર પછી CPWDની ગાઈડલાઈન પ્રમાણે મિત્રો ખાસ આપણે કેવી રીતે એ સમજવું એના વિશે આપણે વાત કરીએ, કે જે CPWDના એનેક્સર 1માં એક ફોર્મ છે કે કમ્પ્લેન રજિસ્ટ્રેશન ફોર્મ, કે તમારે કોઈ કમ્પ્લેન રજિસ્ટર કરાવી છે તો એનું ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું એના વિશે આપણે બેઝિક માહિતી કન્સિડરેશન કરીએ. જો મિત્રો, એનેક્સર 1 CPWD સર્વિસ સેન્ટર. હવે અહીંયા સર્વિસ સેન્ટર એટલે કે સર્વિસ સેન્ટર જુદા જુદા હોય. એ થ્રુ આઉટ ઇન્ડિયામાં કદાચ આપણું રાજકોટ હોય, અમદાવાદ હોય, તો એવી રીતે સિટી સર્વિસ સેન્ટર, MNC નંબર એ તમને પ્રોવાઈડ કરેલા હોય નેટ ઉપરથી. કમ્પ્લેન રજિસ્ટ્રેશન ફોર્મ, સૌથી પહેલાં અહીંયા ફ્લેટ નંબર, તો અહીંયા તમારું ફ્લેટ નંબર કે જે તમે શેરી આવાસ યોજના હોય એનો નંબર, નેમ ઓફ ધ એલોટી કે કોના નામે એલોટ થયું છે મકાન, નેચર ઓફ કમ્પ્લેન કે શું કમ્પ્લેન છે, તમારે ડોર વિન્ડો બદલવા છે, તમારે રિપેર વર્ક કરવાનું છે, તમારે કંઈક ચેન્જીસ કરાવવાના છે, એપિયરન્સ સુધારવા, શું વર્ક છે, નેચર ઓફ કમ્પ્લેન. ક્લિયર? અહીંયા એવું જરૂરી નથી કે અહીંયા સ્પેસિંગ આપેલી એટલી સ્પેસિંગમાં તમારે પૂરું કરી દેવું. તમારે થોડું વધારે હોય તો એક અલગથી પેજ લઈને તમે તમારું નેચર ઓફ કમ્પ્લેન લખી શકો છો. પછી અહીંયા આપેલું છે ડેટ, કે કઈ ડેટે તમે આ સબમિટ કરાવો, ઇન્વર્ટ કરાવો છો, તો એ ડેટ અહીંયા પ્રોવાઈડ કરવાની. એન્ડ સિગ્નેચર ઓફ ધ નેમ ઓફ ધ કમ્પ્લેનન્ટ, એટલે કે તમારી અહીંયા સાઇન કરવાની અને એનું પૂરું અહીંયા નેમ લખવાનું. ક્લિયર? હવે જ્યારે તમે આ ટોટલ તમે આપણે આ આખું ફોર્મ ફિલઅપ કરી દીધું આટલું, હવે ફોર્મ ફિલઅપ કરીને તમારે લોકોએ આને સબમિટ કરાવવાનું હોય છે. હવે સબમિટ કરાવીએ એટલે કે રિસીવ કોપી આપણને આવી રીતે મળે.
તમે જો તો કે રિસીવ કમ્પ્લેન ફોર ફ્લેટ ક્વાર્ટર નંબર, એનો ક્વાર્ટર નંબર આપણને લખેલો આપી દે. ત્યારબાદ એમએનસી નંબર એન્ડ ડેટ. હવે અહીંયા એક ઇન્વર્ડ નંબર કરીને કે જે ઓથોરાઇઝ પર્સન હોય, સિગ્નેચર ઓફ ઇન્ક્વાયરી, ક્લાર્ક હોય, જુનિયર એન્જિનિયર હોય કે રિસીવિંગ ઓફિસર હોય, એ એની સાઇન કરીને આપણે ઇન્વર્ટ કરીને આપણને શું આપશે, આ નીચેની કાપલી આપણને રિટર્ન આપશે. એનો મતલબ કે આપણે જે રિપેર વર્ક કરવું છે સીપીડબ્લ્યુડી સર્વિસ સેન્ટરમાં, આપણે જે રજીસ્ટ્રેશન કરાવી છે આપણું જે રિપેરનું ફોર્મ, એ ઇન્વર્ટ થઈને જ્યારે એનો ટાઈમ થશે ત્યારે આપણી ઘરે એનો માણસ અથવા તો એને લોકલ એન્જિનિયર, જુનિયર એન્જિનિયર આવશે અને ચેક કરી દેશે. તો કે આ શું હતું, કમ્પ્લેન રજીસ્ટ્રેશન ફોર્મ. ક્લિયર મિત્રો? હવે આગળ આપણે મિત્રો હવે આમાં આપણે જોવું છે એનેક્સચર નંબર 2, કમ્પ્લેન રજિસ્ટર. કમ્પ્લેન રજિસ્ટરમાં સીપીડબ્લ્યુડી એટલે કે સેન્ટ્રલ પબ્લિક વર્કિંગ ડિપાર્ટમેન્ટ સેવા કેન્દ્ર, એનું નામ, એમએનસી નંબર, તમારો જે નંબર હોય, માસ્ટર કી નંબર આપેલો હોય, કસ્ટમર નંબર એ અહીંયા લખવાનો, કમ્પ્લેન રજિસ્ટર. હવે કમ્પ્લેન રજિસ્ટરમાં અહીંયા કોલમ વાઇઝ તમારે ફિલઅપ કરવાનું હોય. સૌથી પહેલું અહીંયા શું છે, સિરિયલ નંબર. તો સિરિયલ નંબર પ્રોવાઈડ કે કેટલી વિગતો છે, ટાઈમ ટુ કમ્પ્લેન, કોલોની ફ્લેટ હાઉસ નંબર, ડિસ્ક્રિપ્શન ઓફ કમ્પ્લેન, ઓબ્ઝર્વેશન બાય જુનિયર એન્જિનિયર, આસિસ્ટન્ટ એન્જિનિયર ઓર ઇન્સ્પેક્શન ઓફિસર. જીઈ એટલે જુનિયર એન્જિનિયર, એઈ એટલે આસિસ્ટન્ટ એન્જિનિયર એન્ડ ઇન્સ્પેક્ટિંગ ઓફિસર, એનું ડિસ્ક્રિપ્શન ટુ કમ્પ્લેન, ઓબ્ઝર્વેશન જે કરેલું એની પછીનું ઓબ્ઝર્વેશન, ક્લાસિફિકેશન ટીક વેર એપ્રોપ્રિએટ, નો ડીલે, અધર. હવે એ ડીલે થયું છે, નો ડીલે તો લખવાનું, અધર કોઈ બીજું કારણ છે તો એપ્રોપ્રિએટ રીઝન અહીંયા આપણે ટીક કરવાનું. એક્શન ટેકન, ગિવન ટુ, ડેટા ગિવન, ડેટા એટેન્ડેડ, ડિટેલ ઓફ વર્ક ડન, કે કેટલું કામ પૂરું થયું, એક્શન કે જે કામ થયું છે કે થવાનું છે કે થયેલું છે કે હવે થશે એનું એક્શન ટેકન લેવામાં આવે. રિમાર્ક ઓફ જુનિયર એન્જિનિયર, બેલેન્સ વર્ક ટુ બી ડન, એટલે કે રિમાર્ક આપે કે કંઈક ખૂટતું વધતું હોય તો એનું રિમાર્ક અહીંયા આવે. બેલેન્સ વર્ક કેરી આઉટ કમ્પ્લેન નંબર, ટ્રાન્સફર ટુ, હવે કોઈને ટ્રાન્સફર કરવામાં આવે તો એની વિગતો અહીંયા પ્રોવાઈડ થાય. અને સાઇન ઓફ જુનિયર એન્જિનિયર અને રિમાર્ક ઓફ, હવે રિમાર્ક બે જ જણા આપી શકે, એક તો આસિસ્ટન્ટ એન્જિનિયર એન્ડ બીજું એક્ઝિક્યુટિવ એન્જિનિયર, એ રિમાર્ક આપે. તો આ રીતે આખું આ ફોર્મ થાય. એનેક્સચર નંબર 2, સીપીડબ્લ્યુડી સેવા કેન્દ્ર, એમસી નંબર અને ટોટલ આટલી વિગતો આમાં ભરવાની થાય. ખાસ યાદ રહેશે મિત્રો. ઠીક છે. હવે મિત્રો રજિસ્ટર ઓફ પીરિયોડિકલ રિપેર, કે પીરિયોડિકલ રિપેર હોય એમાં કયા કયા રજિસ્ટ્રેશન થાય અને એનું ફોર્મ કેવી રીતે ફિલઅપ થાય એની આપણે વાત કરીએ. તો કે સિરિયલ નંબર, કમ્પ્લેન નંબર, હાઉસ નંબર, રિક્વેસ્ટ રિગાર્ડિંગ વાઇલ વોશિંગ, ડિસ્ટેમ્પરિંગ, ફેન ક્લિનિંગ, સરફેસ ડ્રેસિંગ, લોન વેજીટેશન ક્લિનિંગ એટસેટ્રા, તો એનું બધું ક્લિયર થાય. ડોર વિન્ડો પેઇન્ટિંગ, ફેન્સ, ડેશબોર્ડ ઓપન મેટલ કંડ્યુટ એટસેટ્રા. હવે ડ્રેનેજ બોર્ડ, ડ્રેનેજ બેઝિન, ઓપન મેટલ કંડ્યુટ એટસેટ્રા, કે જે બધું આવી અહીંયા પ્રોવાઈડ કરે. ડ્યુ નોટ ડ્યુ, એટલે ડ્યુ થયું છે અથવા તો નથી થયું તો એનું અહીંયા પ્રોવાઈડ થાય. ડેટ પ્લાન ઓફ ધ વર્ક, કયા ડેટનું પ્લાન કરેલું છે. ડેટ ઓફ ધ ઇન્ટિમેશન ઓફ ધ એલઓટી, ડેટ ઓફ ધ કમ્પ્લેશન ઓફ ધ વર્ક, ઇન્ટિમેશન ક્યારે આવ્યું અને એની પછી કમ્પ્લેશન ક્યારે થયું એની બી ડેટ પ્રોવાઈડ કરવામાં આવે. આ રીતે આ આખું થયું રજિસ્ટર ઓફ પીરિયોડિકલ રિપેરનું કામ. ક્લિયર મિત્રો? તો આ ટોટલ આપણે એનેક્સચર 3 જોયા કે જે રિપેર કરવા માટે તમારે સીપીડબ્લ્યુડીની ગાઈડલાઈન પ્રમાણે આ પ્રમાણેના એનેક્સચર ફોર્મ પ્રમાણે ફિલઅપ કરવું પડે. ઓકે મિત્રો, હવે નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો. હવે ઇન્સ્પેક્શન ઓફ બિલ્ડિંગ ફોર પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. ઇન્સ્પેક્શન ઓફ બિલ્ડિંગ ફોર પ્રિવેન્ટિવ મેન્ટેનન્સમાં પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ is carried out to avoid breakdown in case of machinery or occupants of maintenance problem in building and services. Preventive maintenance is carried out to avoid breakdown in case of machinery or occupants occurrence in maintenance problem in building and service. Preventive maintenance is carried out to avoid the breakdown in case of machinery or occurrence of maintenance problem in building and service. Preventive maintenance depends largely on routine inspection service of the building. કોની પર ડિપેન્ડ્સ કરે?
largely on routine inspection survey of the building. Largely on routine inspection survey of the building. Depends largely on routine inspection survey of the building. 2 માર્ક્સમાં તમને ક્વેશ્ચન આ પૂછાઈ શકે. હવે deterioration of building depends on. હવે deterioration of building કોની પર ડિપેન્ડ કરે? તો એક તો વેધર કન્ડિશન ઉપર, ફંગસ ઉપર, ફ્લડિંગ, કેરલેસ યુઝ, પોલ્યુશન, ટર્માઇટ એટેક એન્ડ ઇન્ટેન્સિટી ઓફ યુઝ. ક્લિયર? તો પૂછાઈ શકે deterioration of building depends on which factor? તો વેધર કન્ડિશન, ફંગસ, ફ્લડિંગ, કેરલેસ યુઝ, પોલ્યુશન, ટર્માઇટ એટેક, ઇન્ટેન્સિટી ઓફ યુઝ. વેધર કન્ડિશન, ફંગસ, ફ્લડિંગ, કેરલેસ યુઝ, પોલ્યુશન, ટર્માઇટ એટેક, ઇન્ટેન્સિટી ઓફ યુઝ ઉપર ડિપેન્ડ્સ કરે. તો એક ક્વેશ્ચન અહીંયા થઈ શકે તો કે ડિપેન્ડ્સ ઓન ડિટોરિએશન ઇન વિચ ફેક્ટર કેન બી અફેક્ટ. તો તમે ક્વેશ્ચનનો આન્સર લખી શકો ડિટોરિએશન ઓફ બિલ્ડિંગ is affect to below factor: weather condition, fungus, flooding, careless use, pollution, termite attack and intensity of use. હવે મિત્રો અહીંયા ખાસ એક નોટ્સ મેં બનાવી છે એ નોટ્સ તમારે ખાસ રિમેમ્બર યાદ રાખવાની છે. તો એના ઉપર આપણે વાત કરીએ. as per CPWD guideline issued by government program for maintenance work for ensuring year is to be finalized by 30th April of the year. હવે એક વસ્તુ ખાસ અહીંયા એક શીખવા જેવું કે CPWD ના ગાઈડલાઈન પ્રમાણે ગવર્મેન્ટ પ્રોગ્રામ મેન્ટેનન્સ વર્ક ઇઝ ટુ બી ઇન્શ્યોરિંગ યર ઇઝ ટુ ફાઇનલાઇઝ બાય 30th એપ્રિલ ઓફ ધ યર. 30 એપ્રિલે એનું શું થાય? ટોટલ ફાઇનલાઇઝ એટલે કે જે આપણે કેમ માર્ચ એન્ડિંગ હોય, આપણે શેનું ફાઇનાન્શિયલ યરનું એન્ડિંગ શું હોય? 31st માર્ચ. સેમ ઇઝ ઇટ ઇઝ CPWDના કોઈ પણ કાર્ય હોય કે નવા કાર્ય અથવા તો જે જૂના કાર્યનું પૂરું કરવાનું એટલે કે એનું ફાઇલ સબમિટિંગ વર્ક ક્યાં હોય? 30 એપ્રિલ સુધી તમારે શું કમ્પ્લીટ કરવાનું હોય. એટલે કે આખા વર્ષથી 30 એપ્રિલે એનું કામ શું હોય? આગળના કામનું લોડિંગ કેટલું છે, નવા કામનું ભારણ કેટલું છે એનું મેજર થાય. એટલે કઈ ડેટ? 30th એપ્રિલ. નેક્સ્ટ, all the buildings should be inspected by junior engineer, assistant engineer in March and April. The junior engineer should be inspected each and every building under his charge once every 6 months. હવે તમે જો જુનિયર એન્જિનિયર હોય એના પાસે જે બિલ્ડિંગ હોય એ એવરી 6 મંથ કેટલું? એવરી 6 month the junior engineer should be inspect each and every building under his charge once every 6 month. એટલે કે દર 6 મહિને એના હાથમાં જે ચાર્જીસ થયેલા બિલ્ડિંગ હોય એનું શું કરે છે? રાઉન્ડ લે છે. ક્લિયર? સેમ આસિસ્ટન્ટ એન્જિનિયર વન્સ અ યર. આસિસ્ટન્ટ એન્જિનિયર શું કરે છે? યરમાં એક વખત વિઝિટ કરે. ધ એક્ઝિક્યુટિવ એન્જિનિયર શુડ બી ઇન્સ્પેક્ટ ઓલ ધ બિલ્ડિંગ વેર સિરિયસ ડિફેક્ટ હેવ બીન બ્રોટ ટુ હિઝ નોટિસ. એટલે કોઈ બિલ્ડિંગમાં સિરિયસનેસ હોય કે ડિફેક્ટ થયું વધારે હોય તો એવી જગ્યાએ પોતાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર પોતાના હાથમાં એ કેસ લે છે. ઇન કેસ ધેર આર ડાઉટ અબાઉટ સ્ટ્રક્ચરલ સાઉન્ડનેસ ઓફ બિલ્ડિંગ ધ સેમ શુડ બી બ્રોટ ટુ ધ નોટિસ ઓફ ધ હાયર ઓથોરિટી ઓન ધ પ્રાયોરિટી બેસિસ સો એઝ ટુ ટેક પ્રમોટ રેમિડિયલ એક્શન. એટલે કે એ પછી શું થાય? જે રેમિડિયલ એક્શન લેવાની હોય સ્ટાર્ટ થાય. ઇન કેસ ઓફ ધ ડાઉટ about structural soundness of the building, the same should be brought to the notice of higher authority on a priority basis so as to promote the remedial action. Clear? હવે મિત્રો આની પછી એક મોસ્ટ ટાઈમ્પિક ક્વેશ્ચન કે જે જીટીયુ માં ઘણી બધી વખત પૂછાયેલો છે. which point should be considered for building inspection? કે કયા કયા પોઈન્ટ આપણે કન્સિડર કરીએ છીએ ડ્યુરિંગ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન બરાબર.